હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજના લેક્ચરની અંદર આપણે યુનિફોર્મ સર્ક્યુલર મોશન, જેને ગુજરાતીમાં શું કહેવાય, નિયમિત વર્તુળાકાર ગતિનો અભ્યાસ કરવો છે. તો વિદ્યાર્થી મિત્રો, નિયમિત વર્તુળાકાર ગતિ નામ ઉપરથી તમને થોડોક આઈડિયા આવી જશે કે અહીંયા કણની અથવા પદાર્થની કાંઈક વર્તુળ ગતિની વાત કરવાની છે. તો આગળ એક નિયમિત શબ્દ લગાવ્યો છે. એ નિયમિતનો મતલબ એવો થાય કે કોઈ કણ છે એ અચળ ઝડપે જ્યારે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે ત્યારે એ કણની જે ગતિ છે એને આપણે શું કહીશું? નિયમિત વર્તુળાકાર ગતિ. તો આવી જે ગતિ છે એનો વ્યવહારમાં પણ ઉપયોગ આપણે કરી ચૂક્યા છીએ, બરાબર? તમે નાના હો ત્યારે, નાના હતા ત્યારે તમે કોઈ દોરી સાથે પથ્થરને બાંધી અને તેને ગોળ ફેરવતા, બરાબર? તો આવી જે મોશન છે, બરાબર, દોરી સાથે આપણે પથ્થરને બાંધી ગોળ ફેરવીએ તો આવા પ્રકારની મોશનને આપણે નિયમિત વર્તુળાકાર ગતિ કહીશું. હા, પણ શરત એટલી કે પદાર્થની ઝડપ છે એ અચળ હોવી જરૂરી છે, બરાબર? તો જ એને શું કહી શકાય? નિયમિત વર્તુળાકાર ગતિ. તો આવો એક સરસ મજાનો ગતિનો ટોપિક જેની આજે આપણે ચર્ચા કરવી છે. આ ઉપરાંત આ ટોપિકની અંદર કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ નું આપણે એક સૂત્ર મેળવવું છે, બરાબર? તો ચાલો સૂત્ર તારવણી કરીએ. એ પહેલા નિયમિત વર્તુળાકાર ગતિ શું છે એનો કન્સેપ્ટ સમજી લઈએ. તો સૌપ્રથમ વ્યાખ્યા આપણે લખી: અચળ ઝડપે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કણની ગતિને નિયમિત વર્તુળ ગતિ અથવા વર્તુળાકાર ગતિ તમે કહી શકો છો. ગતિ કરે છે. આ થઈ ગઈ એની વ્યાખ્યા, બરાબર? હવે એક આકૃતિ આપણે ધ્યાનમાં લઈએ. તો ધારો કે આકૃતિમાં ધારો કે કોઈ એક કણ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપ v થી ગતિ કરે છે. આવી આપણે ધારણા કરીએ. ધારો કે કોઈ કણ છે, બરાબર? એ r ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ છે. આ માર્ગ ઉપર તે કેટલી ઝડપથી? અચળ ઝડપથી ગતિ કરે છે. તો એક આકૃતિ દ્વારા આપણે આ વસ્તુને સાકાર કરીએ. ચાલો, એક સર્ક્યુલર પાથ વર્તુળાકાર તમે પરિપથથી દોરી શકો, બરાબર? આ એક કેન્દ્ર. ચાલો, આને આપણે O નામ આપીએ. બે બિંદુઓ લઈએ. ધારો કે કણ P થી Q જાય છે, બરાબર? ત્રિજ્યા r જેટલી છે. અહીં બનતો ખૂણો થીટા છે, બરાબર? P થી Q નું જે સ્થાનાંતર છે એ ડેલ્ટા r છે, બરાબર? ડેલ્ટા સદિશ r છે. હવે વેગની દિશા એ બતાવીએ તો આ થઈ ગયું v1 અને આ થઈ ગયું v2. આ વેગની દિશા અમે બતાવી છે, બરાબર? ચાલો, હવે આને આપણે વૃત્તક રેખાથી આગળ વધારીએ. અહીંયા કોઈ બિંદુ વટેશ નું છે. આને હું નામ આપું છું. અહીંયા બિંદુ જે છે P ડેશ. અહીંયા કોઈ બિંદુ આપણે લઈ લઈએ Q ડેશ. બેને આપણે જોડી દઈએ, એને ડેલ્ટા V નામ આપીએ. ડેલ્ટા V. અહીંયા બનતો એંગલ થીટા, બરાબર? P ડેશ Q ડેશ O ડેશ.
ત્યાં ગઈ તો આ જે સદિશ છે v1, જે આ સદિશ છે v1, આ v2, બરાબર, આને આપણે નામ આપશું સદિશ v2. તો આપણે એક આકૃતિની મદદથી આ વસ્તુને સાકાર કરવાની છે. આને આપણે નામ આપીએ આકૃતિ A, આને નામ આપીએ આકૃતિ B. ચાલો હવે આગળ વધીએ. તો ધારો કે કોઈ કણ છે, અહીં આપણે વાત કરીએ, કોઈ કણ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપ v થી ગતિ કરે છે. કોઈ એક કણ છે એ આ માર્ગ ઉપર વર્તુળાકાર ગતિ કરે છે, બરાબર. ધારો કે તે t1 સમયે p બિંદુ પાસે છે અને t2 સમયે ક્યાં છે, q બિંદુ પાસે છે. તો p બિંદુ પાસે ધારો કે એનો વેગ v1 છે અને q બિંદુ પાસે એનો વેગ ધારો કે v2 છે. તો આવી રીતે અચળ ઝડપે ગતિ કરવી, બરાબર. તો આ વેગની દિશા આપણે કઈ રીતે લીધી એ વેગ વિશે આપણે અહીં ચર્ચા કરીશું. તો અહીં આપણે લખશું વર્તુળાકાર માર્ગે ગતિ કરતા કોઈ કણનો વેગ એ તે વક્ર પરના કોઈ બિંદુ પાસે દોરેલ સ્પર્શકની દિશામાં હોય છે, બરાબર. આ સ્પર્શકની દિશામાં છે. વર્તુળ પરના દરેક બિંદુ પાસે વેગની દિશા બદલાય છે, પરંતુ વેગનું મૂલ્ય એટલે ઝડપ કહેવાય, ઝડપ અચળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વર્તુળાકાર માર્ગ તમને દેખાય છે, બરાબર, એ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા કોઈ કણનો વેગ એ તે વક્ર પરના કોઈ બિંદુ પાસે દોરેલ સ્પર્શકની દિશામાં હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ વર્તુળાકાર માર્ગ હોય એની ઉપર તમે કોઈ બિંદુ લ્યો છો, બરાબર. દાખલા તરીકે આપણે આ વક્ર માર્ગ ઉપર p બિંદુ લીધું, અહીંયા q બિંદુ લીધું. તો આ બિંદુ પાસે આપણે જે સ્પર્શક દોરીએ, ધારો કે અહીંયા મેં એક સ્પર્શક દોર્યો v1, અહીંયા બીજો સ્પર્શક દોર્યો v2, અહીંયા તમે ત્રીજો સ્પર્શક દોરી શકો, અહીંયા ચોથો સ્પર્શક દોરી શકો, બરાબર. તો વક્ર પરના કોઈ પણ બિંદુ પાસે તમે સ્પર્શક દોરો, એ સ્પર્શકની દિશા એટલે તે બિંદુ પાસે કણના વેગની દિશા, બરાબર. એટલે કણનો વેગ જે છે, બરાબર, વેગ સદિશ જે છે એ સ્પર્શકની દિશામાં હોય. એટલે અહીંયા આ મુદ્દો જે છે એ એવું સૂચવે છે, બરાબર. હવે વર્તુળ પરના દરેક બિંદુ પાસે વેગની દિશા બદલાય છે. તમે જોઈ શકો છો કે p બિંદુ પાસે વેગની દિશા આ રીતે છે, બરાબર. q બિંદુ પાસે વેગની દિશા આ રીતે છે. હજી અહીંયા તમે કોઈ બિંદુ લેશો તો વેગની દિશા નીચે તરફ આવશે. તો બધા બિંદુ પાસે, વર્તુળ પરના દરેક બિંદુ પાસે વેગની દિશા બદલાય છે, પણ વેગનું મૂલ્ય એટલે એને ઝડપ કહેવાય. વેગને તમે માનાંક કરો એટલે ઝડપ, બરાબર. તો ઝડપ કેવી છે? અચળ છે. કારણ કે વ્યાખ્યામાં જ આપણે લીધું અચળ ઝડપે વર્તુળાકાર માર્ગ પર ગતિ થાય છે, બરાબર. તો ખાસ યાદ રાખો, અહીંયા માત્ર વેગની દિશા બદલાય છે, વેગનું મૂલ્ય જે છે એ કેવું છે? અચળ છે, બરાબર. ચાલો, એટલે આપણે એમ કહી શકીએ કે વેગની દિશા બદલાતી હોવાથી અહીં પ્રવેગ ઉદ્ભવે છે. વિદ્યાર્થી મિત્રો, વેગની દિશા બદલાય કે વેગનું મૂલ્ય બદલાય? અહીંયા મૂલ્ય અચળ છે, વેગની દિશા બદલાય છે. તો વેગની દિશા બદલાય, બરાબર, એટલે સીધી વસ્તુ છે, વેગમાં ફેરફાર થશે.
વેગ અહીંયા v1 છે, અહીંયા કેટલો છે v2. કે વેગમાં શું થયું? ફેરફાર થયો, બરાબર. વેગમાં ફેરફાર થાય એટલે શું ઉદ્ભવે? પ્રવેગ ઉદ્ભવે. તો વેગની દિશા બદલાતી હોવાથી અહીં પ્રવેગ ઉદ્ભવે છે, બરાબર. તો આમ નિયમિત વર્તુળાકાર ગતિ એ પ્રવેગિત ગતિનું ઉદાહરણ છે, બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ. જો વેગની માત્ર દિશા બદલાતી હોય તો પ્રવેગ વેગની દિશાને લંબ ઉદ્ભવે છે, બરાબર. અહીં વેગની દિશા સ્પર્શકની દિશામાં હોવાથી તેને લંબ દિશા ત્રિજ્યાવર્તી અથવા કેન્દ્ર તરફની હોવાથી આ પ્રવેગને આપણે ત્રિજ્યાવર્તી પ્રવેગ અથવા કેન્દ્રગામી પ્રવેગ, ત્રિજ્યાવર્તી પ્રવેગ છે એને AR કહીશું અને કેન્દ્રગામી પ્રવેગ છે એને AC કહીશું. હવે આ આખી વસ્તુ સમજી લો કે વેગની દિશા અહીંયા બદલાય છે, બરાબર. આપણે જોયું કે વેગની દિશા બદલાતી હોવાથી અહીં પ્રવેગ ઉદ્ભવે છે. સૌપ્રથમ આપને ખ્યાલ જ છે કે વેગમાં કોઈ બી રીતે ફેરફાર થાય મૂલ્ય અથવા દિશા પ્રવેગ આવવાનો છે, બરાબર. તો નિયમિત વર્તુળાકાર ગતિ જે અહીંયા થાય છે એ પ્રવેગિત ગતિનું ઉદાહરણ છે. આ ક્લિયર થઈ ગયું. હવે આ મુદ્દો છે કે જો વેગની માત્ર દિશા જ બદલાતી હોય, અહીંયા વેગની માત્ર દિશા જ બદલાય છે, મૂલ્ય તો અચળ છે, બરાબર. તો વેગની માત્ર દિશા જ બદલાતી હોય તો પ્રવેગ વેગની દિશાને કેવી રીતના ઉદ્ભવે? લંબ ઉદ્ભવે. કેવી રીતે ઉદ્ભવે સમજાવું, બરાબર. અહીં વેગની દિશા સ્પર્શકની દિશામાં છે. ચેક કરવા, વેગની દિશા ક્યાં છે? સ્પર્શકમાં બધાને ખ્યાલ જ છે, બરાબર. આ વેગની દિશા સ્પર્શકની દિશામાં છે તો એને લંબ દિશા ગણવી હોય, ચાલો આને લંબ દિશા મારે લેવી હોય, આમ લેવી તો ચેક કરો જે આ પેન કઈ તરફ છે? ત્રિજ્યાની દિશામાં છે અથવા કેન્દ્ર તરફ છે. ચાલો આ સ્પર્શકમાં ચેક કરો. આ જે સ્પર્શક છે એટલે વેગની દિશા છે એને લંબ દિશા લો એટલે આ દિશા થશે. તો આ દિશા ક્યાં આવે છે? ચેક કરો. કેન્દ્ર તરફ આવે છે અથવા ત્રિજ્યાવર્તી દિશામાં આવે છે, બરાબર. તો વેગની દિશાને લંબ, વેગની દિશા છે સ્પર્શકની દિશામાં હોવાથી તેને લંબ દિશા કઈ થશે? કાં તો ત્રિજ્યાવર્તી દિશા કહેવાય અથવા કેન્દ્ર તરફની દિશા કહેવાય. હોવાથી આવો જે પ્રવેગ છે, અહીંયા જે પ્રવેગ ઉદ્ભવે છે તે પ્રવેગ આપણે શું કહીશું? ત્રિજ્યાવર્તી પ્રવેગ. ત્રિજ્યા ઇંગ્લિશમાં રેડિયસ કહેવાય એટલે અહીંયા AR લખેલું છે, AR, બરાબર. અને કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્રને ઇંગ્લિશમાં સેન્ટર કહેવાય એટલે કેન્દ્રગામી પ્રવેગ AC કહે છે. દરેક વિદ્યાર્થી મિત્રોને હવે કેન્દ્રગામી પ્રવેગ અને ત્રિજ્યાવર્તી પ્રવેગ એ શું છે અને તેની દિશા કેમ હોય તો કે વેગની દિશાને લંબ હોય. હવે પ્રશ્ન રહે કે વેગની માત્ર દિશા બદલાય તો પ્રવેગ છે વેગની દિશાને લંબ શા માટે હોય? તો અહીંયા આપણે સમજીએ આ વસ્તુ. ચાલો આ પ્રવેગની દિશા છે
અને આ વેગની દિશા છે. આ માત્ર જાણકારી માટે છે. બરાબર? તો જો પ્રવેગની દિશા વેગની દિશામાં હોય ને, પ્રવેગની દિશા વેગની દિશામાં હોય, બરાબર, તો વેગમાં વધારો, બરાબર. પણ જો પ્રવેગની દિશા વેગની દિશાથી વિરુદ્ધ હોય, પ્રવેગની દિશા વેગની દિશાથી વિરુદ્ધ હોય, તો વેગમાં શું થાય? ઘટાડો. અને કે અહીંયા પ્રતિ પ્રવેગ ઉદ્ભવશે, અહીંયા પ્રવેગ ઉદ્ભવશે. બરાબર? તો આ જ રીતે વેગની દિશા આ રીતે હોય અને પ્રવેગની દિશા એને લંબ હોય. એટલે અહીંયા આપણે જે જોઈએ, બરાબર, ધારો કે વેગની દિશા x છે તો y દિશામાં પ્રવેગ હોય. બરાબર? તો આ રીતે જો વેગ અને પ્રવેગ એકબીજાને લંબ હોય તો વેગની માત્ર દિશા બદલાય. હવે ખ્યાલ આવી ગયો? બરાબર? તો અહીંયા આપણે જોયું કે વેગની માત્ર દિશા બદલાતી હોય ત્યારે પ્રવેગ વેગની દિશાને કેવો હોય? બરાબર? તો આ પ્રવેગનો કન્સેપ્ટ છે. એટલે યાદ રાખો કે જ્યારે વેગ અને પ્રવેગ એકબીજાને લંબ હોય ત્યારે વેગની માત્ર શું બદલાય? દિશા બદલાય. બરાબર? આને આપણે માત્ર જાણકારી માટે એટલું જ કાઢી નાખીએ. હવે આગળ વધીએ. આપણે કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ જે છે એનું આપણે સૂત્ર મેળવવું છે. તો ચાલો એનું સૂત્ર મેળવવા માટે આપણે સૌપ્રથમ આકૃતિ મુજબ આકૃતિનું વર્ણન કરીએ. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ વર્તુળાકાર માર્ગ પરના કોઈ બિંદુ P પાસે કણનો વેગ v1 અને Q બિંદુ પાસે કણનો વેગ v2 છે. બરાબર? અહીંયા વેગ v1 છે, અહીંયા વેગ v2 છે. કણને P થી Q આવવા માટે લાગતો સમય ડેલ્ટા ટી છે. આપણે ધારો કે સમય લીધો છે, આ t1 સમય છે, આ t2 છે. તો આમાંથી તમે આને બાદ કરો એટલે ડેલ્ટા ટી સમય અંતિમ સમય માઈનસ થાય એટલે ડેલ્ટા ટી છે. બરાબર? ડેલ્ટા ટી સમયમાં વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v છે. તેથી ડેલ્ટા v બરાબર શું કહેવાય? v2 માઈનસ v1. v1 દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો કે ડેલ્ટા ટી સમયમાં વેગમાં થતો ફેરફાર v1 માંથી v2 થી વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v કેટલો થાય? v2 માઈનસ. ખાસ યાદ રાખો કે ડેલ્ટા v ની જે દિશા છે એ ક્યાં હોય? કેન્દ્ર તરફની દિશા. હવે આપણે આકૃતિ પરથી જોઈએ તો આકૃતિની ભૂમિતિ પરથી કહી શકાય ત્રિકોણ OPQ અને ત્રિકોણ O'P'Q' એ સમરૂપ ત્રિકોણો છે. તમે જોઈ શકો કે OPQ અને O'P'Q' એ આપણે સમરૂપ ત્રિકોણ લીધા છે. આ v1 તો આ v1, આ v2 તો આ v2, બેને જોડતો સદિશ એટલે ડેલ્ટા v વેગમાં થતો ફેરફાર. બરાબર? તો ત્રિકોણ OPQ અને O'P'Q' એ સમરૂપ ત્રિકોણો છે. આ સમરૂપ ત્રિકોણો હોય તો આપણે એમ કહી શકીએ કે P'Q' ના છેદમાં O'P' અથવા તમે O'Q' પણ લઈ શકો. બરાબર? ચાલો આની વાત કરીએ આપણે. તો PQ ના છેદમાં શું આવશે?
PQ ના છેદમાં OP અથવા તમે OQ પણ લઈ શકો. OP અહીંયા આપણે વોટેજ P ડેશ લીધું, અહીંયા શું લેવાનું OP કિંમત મૂકો બરાબર મૂલ્ય શું. ચાલો P ડેશ Q ડેશ એટલે ડેલ્ટા V, વોટેજ P ડેશ એટલે અહીંયા આપણે V1 લેશું બરાબર. ચાલો હવે PQ, P થી Q જે છે એ ડેલ્ટા R દેખાય છે આ ડેલ્ટા બરાબર એટલે અહીંયા આપણે લખશું ડેલ્ટા એના છેદમાં OP એટલે R બરાબર. આકૃતિ ચેક કરી. હવે માનાંકમાં V1 બરાબર માનાંકમાં V2 બરાબર V થશે. કેમ ભાઈ? તમે આ સદિશનો માનાંક કરો કે આ સદિશનો માનાંક કરો એટલે આ બેયનું મૂલ્ય છે, દિશા બેયની જુદી છે પણ મૂલ્ય તો સમાન છે ને બરાબર. વેગની દિશા બદલાય છે પરંતુ વેગનું મૂલ્ય એટલે ઝડપ કેવી છે અચળ છે. તો v1 નું મૂલ્ય લો કે v2 નું મૂલ્ય લો એ કેટલું થશે v થશે. તો અહીંયા આપણે v1 નું મૂલ્ય શું લખશું? v1 ની જગ્યાએ v લખશું. તેથી ડેલ્ટા v ના છેદમાં v1 ની જગ્યાએ v બરાબર ડેલ્ટા r ના છેદમાં v ને અહીંયા ગુણી લો તો ડેલ્ટા v v upon r છેદમાં અને આ ડેલ્ટા. આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1. ચાલો આગળ આપણે ગણતરી કરીએ. તો હવે અહીંયા વેગમાં દિશા બદલાય છે એટલે વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ ઉદ્ભવે છે બરાબર. તેથી સરેરાશ પ્રવેગ આપણે ભણી ગયા છીએ સરેરાશ પ્રવેગ a બરાબર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t ભણી ગયા છે. વેગમાં થતો ફેરફાર છેદમાં સમય બરાબર. તો આ થઈ ગયું સરેરાશ પ્રવેગ. ચાલો આને સદિશ કાઢી નામ મૂકીશું ડેલ્ટા v બાય ડેલ્ટા. તો આ સરેરાશ પ્રવેગ થઈ ગયું. આ કિંમત અહીંયા આ ડેલ્ટા v ની કિંમત અહીં મૂકી બનશું એટલે આ થશે a બરાબર v upon r ડેલ્ટા v upon r ડેલ્ટા છેદમાં શું છે ડેલ્ટા t. ચાલો કિંમત મુકાઈ ગઈ ડેલ્ટા v ની. આ કિંમત આપણે અહીંયા અંશમાં મૂકી એટલે આવું મેં. હવે આપણે લિમિટ લઈએ. તમે જાણો છો સરેરાશ પ્રવેગ આપણે ભણી ગયા તત્કાલીન પ્રવેગ ભણી ગયા કે સરેરાશ પ્રવેગની લિમિટ લઈએ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 તો આપણને તત્કાલીન પ્રવેગ અથવા તાત્ક્ષણિક પ્રવેગ બે વસ્તુ એક છે જેને ઇન્સ્ટન્ટેનિયસ એક્સેલરેશન કહેવાય મળી છે. ચાલો તો હવે લિમિટ Lim ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે લક્ષ્ય લઈએ આપણે બરોબર. તો સરેરાશ પ્રવેગનું લક્ષ્ય લેતા આપણને આ જે ગુણોત્તર છે એ dr/dt મળશે. તો આને આપણે AC કહીશું, તમે AR પણ કહીશું, AC અથવા AR. તો AC બરાબર એટલે કેન્દ્રગામી પ્રવેગ બરાબર v upon r બહાર આવી ગયું લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r બાય ડેલ્ટા t. અચળ પદ બહાર આવી ગયું. v અચળ, ઝડપ અચળ, r અચળ, ત્રિજ્યા અચળ એટલે બે બહાર આવી ગયું. બદલાય છે શું? ડેલ્ટા r અહીંયા ડેલ્ટા t. સમય બદલાય છે અને બદલાય છે બરાબર. ચાલો આની લિમિટ લેશું એટલે AC બરાબર v upon r ડેલ્ટા r બાય ડેલ્ટા t સૂક્ષ્મ બની જશે dr બાય dt. હવે તમે ભણી ગયા કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન આપણને શું આપે? તો તમે જાણો છો એ વેગ આપે. અંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે. તેથી અહીં આપણે વેગ બી લખ્યું તો v સ્ક્વેર AC બરાબર v સ્ક્વેર upon r. તો વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર આપણને મળ્યું એ જે સૂત્ર છે એને કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગનું સૂત્ર કરે છે. તો અહીંયા જે આપણે ડેલ્ટા v લીધું છે વેગમાં થતો ફેરફાર છે કે તમે જોઈ શકો કેન્દ્ર તરફ છે. વેગમાં થતો ફેરફાર કેન્દ્ર તરફ હોય બરાબર. તો પ્રવેગ ક્યાં ઉદ્ભવે? કેન્દ્ર તરફ. ખાસ ધ્યાન રાખો વેગમાં થતો ફેરફાર કેન્દ્ર તરફ છે એટલે જે પ્રવેગ ઉદ્ભવશે અહીંયા એ કેન્દ્ર તરફ ઉદ્ભવશે, ત્રિજ્યાવર્તી દિશામાં ઉદ્ભવશે. તેથી આવો જે પ્રવેગ છે એવા પ્રવેગને આપણે શું કહીશું? ત્રિજ્યાવર્તી પ્રવેગ અથવા કેન્દ્રગામી પ્રવેગ કહે છે. ખાસ
બધાને ખબર પડી ગઈ. હવે આપણે અહીંયા વાત કરી કે અહીંયા માત્ર વેગની દિશા બદલાય છે, વેગનું મૂલ્ય અચળ છે. વેગનું મૂલ્ય અચળ છે એટલે પ્રવેગનું મૂલ્ય અચળ થવાનું. પ્રવેગની દિશા બદલાય. બરાબર? હવે આપણે લખશું અહીં કેન્દ્રગામી પ્રવેગ નું મૂલ્ય અચળ રહે છે, પરંતુ વેગની દિશા સતત બદલાતી હોવાથી આ પ્રવેગની દિશા અચળ નથી, એટલે કે બદલાય છે. આ જે પ્રવેગ છે એ સદિશ રાશિ છે, તમે જાણો છો. તો ભાઈ વેગનું મૂલ્ય અચળ છે તો પ્રવેગનું મૂલ્ય અચળ થવાનું છે. વેગની દિશા બદલાય છે એટલે પ્રવેગ ઉદ્ભવે છે. તો વેગની દિશા બદલાય તો પ્રવેગની દિશા બદલાય. ચેક કરીએ. જો અહીંયા વેગની દિશા આમ છે ત્યારે પ્રવેગની દિશા આમ છે. અહીંયા વેગની દિશા આમ છે ત્યારે પ્રવેગની દિશા આમ છે. ચાલો અહીંયા તમે વેગની દિશા આ રીતે લેશો તો પ્રવેગની દિશા આમ આવશે. બરાબર? ટૂંકમાં પ્રવેગની દિશા બધી બાજુ બદલાતી રહેશે પણ પ્રવેગનું મૂલ્ય અચળ રહેશે. જેમ અહીંયા વેગનું કામ છે એમ અહીંયા પ્રવેગનું કામ છે. બરાબર? ચાલો આટલી વસ્તુ નોટ ડાઉન કરીએ. ત્યાર પછી આ જે સૂત્ર છે બરાબર એ આપણે કોણીય વેગના સ્વરૂપમાં મેળવીએ અને આવૃત્તિના સંદર્ભમાં આ જે સૂત્ર છે એને કેવી રીતે લેવાય એ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લીધું હતું AC બરાબર v²/r. બરાબર? આ જે સૂત્ર છે એ આપણે કોણીય વેગ અને આવૃત્તિના સંદર્ભમાં એટલે બે અલગ અલગ સૂત્ર મેળવ્યા છે. ચાલો સૌપ્રથમ કોણીય વેગની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, કોણીય વેગ એ ચાપ ગતિની ભૌતિક રાશિ છે. જેમ રેખીય વેગ આવે એમ કોણીય વેગ આવે. તો કોણીય વેગ એટલે ઓમેગા કહેવાય. બરાબર? ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ કોણીય સ્થાનાંતર, મેં ટૂંકમાં લખ્યું છે કોણીય સ્થાનાંતર બરાબર છેદમાં સમયગાળો. અહીંયા કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા જેટલું અને સમયગાળો ડેલ્ટા ટી. જે આપણે હમણાં પહેલી આકૃતિ અહીંયા દોરી હતી એમાં જે એંગલ હતો એ એંગલમાં ફેરફાર થયો એટલે કોણમાં ફેરફાર થયો એટલે કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા અને સમયગાળો ડેલ્ટા ટી. આને આપણે નામ આપીએ સમીકરણ નંબર 1. હવે આ જ રીતે રેખીય વેગ. તો રેખીય વેગ એટલે આપણે જે વેગ લઈએ બરાબર રેખીય સ્થાનાંતર એટલે સ્થાનાંતર ખાલી લખાય તોય ચાલે છેદમાં સમયગાળો. બરાબર? તો અહીંયા સ્થાનાંતર જે છે હમણાં આપણે આકૃતિમાં જોયું ડેલ્ટા r જેટલું થાય અને એ માટે લાગતો સમય ડેલ્ટા ટી છે જે થિયરી આપણે ગણી એટલે ડેલ્ટા r બાય ડેલ્ટા ટી થશે. હવે ખૂણો ડેલ્ટા થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો તમે આકૃતિ જુઓ, અહીંયા આકૃતિ બીજી વાર નથી દોરતો પણ પહેલા જે આકૃતિ દોરાવી જુઓ એની અંદર ખૂણો જુઓ થીટા એને આપણે ડેલ્ટા થીટા સ્વરૂપે લઈએ. તો ખૂણો બરાબર સામેની બાજુ એટલે ચાપ છેદમાં ત્રિજ્યા. ચાપ ચેક કરો ડેલ્ટા r નીકળશે છેદમાં ત્રિજ્યા એટલે r. તો ડેલ્ટા r બરાબર શું લખાય? r ડેલ્ટા થીટા લખાય. ચાલો આ જે કિંમત છે એ અહીંયા મૂકી દો ડેલ્ટા. તો રેખીય વેગ v બરાબર શું થાય? ડેલ્ટા એટલે શું? r ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી. તો વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી એટલે શું કહેવાય? ઓમેગા. તો એમાં આવશે v r ઓમેગા. અને રેખીય વેગ કહેવાય અને કોણીય વેગ કહેવાય અને આને ત્રિજ્યા કહેવાય. બરાબર? તો અહીં આપણને જે સમીકરણ મળ્યું એને રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ કહેવાય. અહીંયા લખી નાખ્યું કારણ કે સમીકરણ 1 પરથી.
1 પરથી આપણે ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી એટલે ઓમેગા. હવે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર હમણાં ગણ્યું. ચાલો, કેન્દ્રગામી પ્રવેગ a of c સફિક્સમાં પણ v² upon r. ચાલો, v કેટલું છે r ઓમેગા, એટલે આનો સ્ક્વેર કરો, v² એટલે આનો સ્ક્વેર થશે, તો r² ઓમેગા સ્ક્વેર છેદમાં r થશે. ચાલો, r અહીંથી કેન્સલ, તો વધ્યું શું r ઓમેગા સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો AC નું બીજું સૂત્ર શું થયું? પહેલું સૂત્ર r ઓમેગા પહેલું સૂત્ર v² upon r અને બીજું સૂત્ર r ઓમેગા સ્ક્વેર. તો અહીંયા રકમમાં આપણને એમ કીધું હતું કે કેન્દ્રગામી પ્રવેગ એટલે AC અને AC નું સૂત્ર કોણીય વેગના સંદર્ભમાં મેળવો. તો આવી ગયું બરાબર. હવે આપણે આગળ વધીએ ફ્રીક્વન્સીના સ્વરૂપમાં લેવું છે. તો પાછું આપણે રેખીય વેગ v બરાબર આપણે રેખીય અંતર લઈએ છેદમાં સમયગાળો, અથવા તમે રેખીય ઝડપ પણ કહી શકો. ચાલો, ઝડપ બરાબર અંતરના છેદમાં સમયગાળો. ચાલો, અહીંયા રેખીય અંતર કેટલું કપાય છે? કણ છે એમ વર્તુળાકાર માર્ગે ગતિ કરે એટલે પરિઘ જેટલું અંતર કાપ્યું કહેવાય. વર્તુળનો પરિઘ કેટલો હોય? 2πr. અને e માટે લાગતો સમયગાળો એટલે t કહેવાય. તો સમયગાળો આપણે t કહીશું. t એટલે આવર્તકાળ. એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતા સમય આવર્તકાળ કેપિટલ t કહેવાય. અહીંયા આપણે કેપિટલ t લઈશું. બરાબર. કણને વર્તુળાકાર પથ પર આપેલ અંતર 2πr એટલે પરિઘ જેટલું થશે, અને એક પરિભ્રમણ એટલે એક વર્તુળનું પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય કેપિટલ T એટલે v = 2πr/t. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે 1/t ને ફ્રીક્વન્સી કહેવાય. આવર્તકાળ કેપિટલ T ના વ્યસ્તને આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી એટલે f કહે. તો 1/t એને f કહેશું. તો v નું સૂત્ર શું છે? 2πrf. 2πrf. બરાબર. ચાલો, આ v નું સૂત્ર. હવે કેન્દ્રગામી પ્રવેગ લેવાનો. ચાલો, કેન્દ્રગામી પ્રવેગ એટલે શું? કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v² upon r. v ની કિંમત અહીંયા મૂકો. ચાલો, v નો સ્ક્વેર કરો, 2 નો વર્ગ 4, પાઈ નો વર્ગ પાઈ સ્ક્વેર, r નો વર્ગ r સ્ક્વેર, f નો વર્ગ f સ્ક્વેર છેદમાં r. ચાલો, r અને r ઉડી જશે. તો AC નું બીજું સૂત્ર શું છે? 4π² rf નો સ્ક્વેર. બરાબર. તમારી NCERT બુક છે એની અંદર આ ફ્રીક્વન્સીને સ્મોલ v વડે દર્શાવો, આપણે f વડે દર્શાવી શકીએ. બે રીતે ચાલે. સ્મોલ v એટલે વેગ બની એટલે આપણે f વડે દર્શાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, f ના સંદર્ભમાં આવૃત્તિના સંદર્ભમાં કેન્દ્રગામી પ્રવેગમાં બીજું સૂત્ર થયું. તો ટોટલ 3 સૂત્ર આપણે યાદ રાખવાનું. કેન્દ્રગામી પ્રવેગનું પહેલું સૂત્ર v² upon r, બીજું સૂત્ર r ઓમેગા સ્ક્વેર અને ત્રીજું સૂત્ર 4π² rf નો સ્ક્વેર. ચાલો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આના એક્ઝામ્પલની ચર્ચા કરીશું.